રઘુર્વેદ 1:164-46 બધી પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. એટલે તેના ગુણ, કર્મ તથા સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો. પરમાત્મા સર્વત્ર ફેલાયેલા છે, તે દેખાતા નથી. પરમાત્મા તે એક જ છે. તેને કોઈ ઇન્દ્ર કહે, મિત્ર કહે, વરુણ કહે, અગ્નિ કહે, યમ કહે, રામ કહે, કૃષ્ણ કહે, દુર્ગા કહે, કાળી કહે, શંકર કહે, અલ્લાહ, ગોડ વગેરે નામોથી બોલે છે. તે નામોને છોડીને ઈશ્વરના ગુણો આપણા જીવનમાં ઉતારવા અને તે પ્રમાણે આચરણ કરવાથી જીવન સફળ થાય છે. તે પરમાત્માના નામના લીધે ઝઘડો કરવા સૌ મોટી ભૂલ કરે છે. આજકાલના લોકો ઈશ્વરના ગુણો જીવનમાં ઉતારતા નથી, પણ તેમના નામે લડવા અને ઝઘડો કરવા તૈયાર છે, જાણે કે પરમાત્માનો ઠેકો તેને લઈ લીધો છે. તેવા લોકો કેવળ મંદિરની અંદર જ ભગવાન રહે છે. બહાર ગમે તેટલું પાપ કર્મ કરો તો ભગવાન તે દેખતા જ નથી. તે પરમાત્મા સૂક્ષ્મ વ્યાપક છે. તે અજ્ઞાની જાણતા નથી. તે પરમાત્મા એક રૂપમાં સર્વત્ર હજરા હજુર છે. દરેક ઘડીએ તેઓ આપણી સામે જ રહે છે. સૃષ્ટિના ખૂણે ખૂણે પરમાત્માની હાજરી છે. આવું જાણીને ધ્યાનથી સત્ય કર્મ કરવું ને પ્રભુના ગુણોનું ચિંતન કરતા રહેવું. ને ગીતા અધ્યાય 6:29-31 પણ પુરાવો છે કે યોગયુક્ત અંતકરણવાળો અને સમદ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને માટે હું અદ્રશ્ય એટલે કે છુપાયેલો રહેતો નથી, અને તે મને અદ્રશ્ય એટલે મારાથી છુપાયેલો રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદમય સત્ય આત્મ સ્વરૂપને ભજે છે, તે સર્વ પ્રકારે કર્મો વર્તે તો પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અને આવો યોગી ફરી જન્મ બંધનમાં પડતો જ નથી. એ ફરી જન્મતો જ નથી. એ પરમાત્મામાં જ ભળી જાય છે ને પરમાત્મામાં જ લીન થઈ જાય છે.